એક વસ્તુ એવી છે કે જે તમને લોકોને બહુ સામાન્ય લાગશે, પણ અમારા માટે છે ને શું કહેવાય બહુ ખાસ છે. બરોબર, તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. જૂના તો શક્કરપારા ખાઈ લેજો, પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખબર પડે કે ના, આમ તો ગરીબ કેમ છો મિત્રો? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. ઘણા દિવસથી તમે કહેતા હતા કે ભાઈ હોમ ટૂર કરાવો, તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. અને હોમ ટૂરમાં મારો સાથ આપશે પ્રિયા યાદવ ઉર્ફે આ દેખાય જનાવર ઊભું બાજુમાં. આના હાટુ કેવડો ખર્ચો કર્યો મેં તમને બધાને ખબર. કઈ ખર્ચો કર્યો જ નથી તમે. એટલે ઘણો બધો ખર્ચો કર્યો. એ હવે મારે કહેવાનું ન હોય બધું, પણ વાંધો નહીં. તો ચાલો ભાઈ આપણે વ્લોગની સ્ટાર્ટ કરીએ. કેમ ઘણા દિવસથી હું ટ્રાવેલ ને ફ્રેન્ક ને ચેલેન્જ ને એવા વિડીયો કરતો હતો, પણ આજે ફાઇનલી આપણે હોમ ટૂર કરવાનું છે. તો બધા કન્ટિન્યુ રહેજો. ચાલો ખોલો. તો ભાઈ આ છે લિવિંગ એરિયા. હા, આ છે અમારો લિવિંગ એરિયા. બરોબર, 2 બેડ છે, સામે ટીવી છે, આઉટડોર વાઈફાઈ છે, રાઉટર છે. અને આપણે એવો મારા સાહેબનું મહેનતનું છે. હા, મહેનતનું બહુ મહેનત, થોડીક મહેનત કરી તે આવી ગયું, પણ આમાં મને મજા ન આવી. એક વસ્તુ હજી આવશે ને ત્યારે મને બહુ મજા આવશે. બરોબર ભાઈ, આ છે અમારો લિવિંગ એરિયા. અહીંયા બેહી અમે બધા સાંજે અહીંયા ભેગા થઈને બેહીએ. બરોબર, અને પ્રિયા ઉપર નોક જોક થાય, કેમ કે આને કંઈ ખબર તો પડે નહીં. બરોબર, ડબલા ડૂલ છે એટલે કંઈ ખબર તો પડે નહીં. એટલે ભાઈ આ છે અમારો લિવિંગ એરિયા. અહીંયા બેસી શું કહેવાય, સાંજના જ્યારે બધા કામેથી આવે, બધા થાકી ગયા હોય તો બધા એકવાર હારે બેસીએ ને બધા થોડી ઘણી વાતચીત કરીએ ને એટલે થાક ઓટોમેટિક ઉતરી જાય. બરોબર, પણ મારો થાક તો કોણ ઉતારે? કોઈ નહીં. આપણો તો એવું કંઈ છે નહીં. એટલે ના ભાઈ, એવું કંઈ નથી, પણ બધા બેસીએ ને વાતો કરીએ, બહુ મજા આવે છે લિવિંગ એરિયામાં. અને આવું છે ભાઈ. આ છે મારું ટીવી 50 ઇંચનું, જે મેં હે ને હપ્તે લીધું હતું. કેમ હપ્તા ભરે મને એકને જ ખબર છે, કેમ કે હું નોકરી કરતો, એવડો પગાર હતો અને એવડો ઈએમઆઈ હતો. તો ભાઈ લેતા તો લેવાઈ ગયું. ઓલું કહે ને, ઓલું શું કહેવાય, મૂંગું મનમાં જાણે ને એવું બધું કંઈક છે. બરોબર, એ કહેવત છે. બરોબર, પણ ધીમે ધીમે વાંધો ન આવ્યો, સેટિંગ આવી ગયું. બરોબર, હાલો હું તમને બીજા ખૂણામાં લઈ જાઉં. ભાઈ આ છે અમારું કિચન, અને કિચનની રાણી આ છે. અને મારા મમ્મી એ બે અહીંયા રસોઈ બનાવે અને અમે બધા પ્રેમથી જમીએ. ચાલો બધાને કાજુ બદામ ખાવા હોય તો કાજુ બદામ મને એકને ખવડાવ, બધાને હું ખવડાવું. બધાને ખવડાવવાના. મારો મગજ તેજ થાય, તને ખબર છે? તમારો ઉમેર નહીં તેજ થાય. કાં હું આવ્યા પછી તમારો ઉમેર બગડી ગયો છે. લે 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 કેવી વાત કરી કે તમારો મગજ બગડી ગયો? મેં તો જરાક કહેજો તો મારો મગજ કેવો હાલે છે, આનો વધારે હાલે છે કે મારો હાલે છે? જરાક કોમેન્ટ તો ઠીક છે, ચલો સોનાના ગ્લાસ બતાવીએ. બતાવ સોનાના ગ્લાસ. અમારી પ્રિયા સોનાના ગ્લાસ લઈ ગઈ છે. આમાં જે પાણી પીએ ને તરો તાજા હોય. સુકૂન તો બધે મળે. સુકૂન તો તું બાથરૂમમાં જઈને ન્યાય શાંતિથી બેવાનું સુકૂન જ કહેવાય. સારું, ચલો આ બધું અમારું ફર્નિચર છે, ડ્રોવર ને એવું બધું છે, ટોલી ને આ ભી કબાટ છે આ બાજુ, એમાં ભી બધી વસ્તુને રાખે. આ ફ્રીજ છે. પછી અહીંયા અમે વાસણ કરીએ, હું અને માં બને. વાસણ કરો? યસ. હા તો કરવા મને, જો વાસણ પડ્યા જ છે. નહીં, એ તો ટિફિનના છે મારા. અને આ અમારો સુકૂન વાળો રૂમ, મીન્સ સુકૂન વાળો રૂમ નો કહેવાય, અને બધી વસ્તુ રાખેલી છે બધું અહીંયા. કેમ કે ખાવા પીવાની વસ્તુ રાખવી પડે સાચવીને, નકર મીંદરા. જો અમે અહીંયા જારી લગાડી, બતાવું તમને, જો દેખાય આ જારી છે. કેમ કે પતરા કહેવાય, જારી ન કહેવાય, પતરા કહેવાય. અહીંયા મગજ પતરા કહેવાય. અહીંયા તને કહું, એ તો આ મીન્સ આ ઉપર છે એ નેટની જારી છે, બાકી ઓમ અમે હમણાં નખાવ્યા છે પતળા. પણ પતળા નખાવ્યા, પણ હું કેવા માંગુ તો સમજ. આ ભાઈ જારી હું કામ નાખી આમાં ખબર? કેમ કે અહીંયા તો છે ને બિલાડી આવી જાય, અને આ દરવાજો છે ને એ ખુલ્લો હોય, એટલે હે ને અહીંયાથી આવી જાય, અહીંયાથી આવીને અંદર આવીને બધું દૂધ પી જાય. હા બોલ હવે. આવો મીંદડો છે ને એક આવે છે, આવો મીંદડો એવું અહીંથી આવેલો આવે. એ તો ઠીક. અહીંયા જો મિત્રોને એક વસ્તુ બતાવું. તમને લોકોને એમ થતું હશે કે આ લોકોને આટલા બધા તેલના ડબ્બા કેમ, પણ એકચ્યુઅલી અમારે લોકોને ખેતીવાડી ને એવું હોય ને તો ત્યાંથી છે ને મગફળીની સિઝનની અંદર તેલ કઢાવે બધા. એટલે અમે એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈને 12 મહિનાનું તેલ કઢાવી લીધું. મિત્રો વિચાર કરો, આટલી તો સગવડ કરેલી છે. હા,
એટલે અમે ગરીબ નથી એવું ન માનતા. ના આમ તો ગરીબ છે. તો સારું ભાઈ આ અમારું રસોડું છે, આવી રીતના બધું અમારો આરો છે. ભાઈ આરો મેં હે ને હપ્તે લીધું હતું. તમે વિચાર કરો, હું તમને બતાવીશ મેં કેટલી કેટલી વસ્તુઓ તો ખાલી હપ્તે લીધી છે. શું કામ? કેમ કે આપણી પાસે રૂપિયા તો હોય નહીં. ટચુકડી નોકરી હતી, ટચુકડો પગાર, એમાં આપણું ભેગું થાય નહીં, બરોબર. એટલે મેં હપ્તે હપ્તે આરો લીધું હતું. અને ફ્રીજ હપ્તે લીધું હતું. ફ્રીજ ના ના ના, ફ્રીજ actually નહોતું હું લીધું. હતી નહીં ત્યારે એટલે ફ્રીજ મને નથી ફ્રીજ તો આપણે પહેલેથી જ છે. મીન્સ કે જ્યારથી એમ લાગ્યું કે ફ્રીજ લેવું પડે, શાકભાજી બગડી જાય એના માટે પહેલેથી જ લઈ લીધેલું. તો હાલો હું તમને બીજા રૂમમાં લઈ જાઉં. એક દિવસ અહીંયા બેઠી હતી ને તો ઊભું ન થવાનું નહીં તારાથી, ઊભું ન થવાનું ને. એટલે ઊભું એટલે નતું થવાનું કે ખબર નહીં ના, એવું નહોતું. પેલા હે ને હરખુડી થઈને અહીંયા વહી ગઈ અંદર, પછી ઉપર ખુરશી પડી હતી. આ તો ખુરશી નહોતી, ત્યારે બીજી ખુરશી હતી નહીં, બીજી ખુરશી હતી. એટલે બેહાઈ ગયું પછી ઊભું ન થવાય. કેમ કે પગ નો લાંબો થઈ શકે, નો ટૂંકો થઈ શકે, કેમ કહીને અહીંથી ઊભું ન થાય. એટલે મને મજા આવતી હતી. મને છે ને ટૂંકમાં મજા આવતી હતી કે આપણે નાના હોય ને ત્યારે આવડો અમથો નાનો એવો ખૂણો હોય ને તો ત્યાં આપણે આમ ઘર ગોઠલે રમવા માંડી ને એવું બધું એમ. એટલે મને આ આવી નાની એવી વસ્તુ હતી ને તો મને એમ થતું હતું કે હું ત્યાં બેઠી રહું. હે ભાઈ, એક વસ્તુ તમને બધાને કહેવાની કે હું એક તમને ફોટો બતાવું. એ ફોટો ઘરમાં શું કામ રાખીએ એ ખાલી કોમેન્ટ કરી દેજો. જો આ ફોટો છે, આ કેટલા ઘોડા? 1 2 3 4 5 6 ને 7 ઘોડા છે. આનો આપણે શું કામ રાખીએ અને કઈ દિશામાં રખાય, શું કામ કયા અર્થે રાખીએ, એ ખાલી કોમેન્ટ કરી દેજો. હવે અમારો એરિયા અહીંથી ચાલુ થાય છે, અહીંથી નહીં. આપણો એરિયા તો આમ તો બધો એરિયા જ કહેવાય, પણ હવે આપણું ઉપરનો રૂમ છે. આ મારા દ્વારકાધીશ છે. કેમ કે અમે રોજ પૂજા કરીએ છીએ દ્વારકાધીશની. મમ્મી રોજ કરે છે, પ્રિયા ક્યારેક કરે છે, ક્યારેક હું એ ભાગ લઈ લઉં. ભાઈ ઉપર અમારે છે 2 રૂમ. અરે તે ચાંદરી તો પહેરી નથી તો કેમ ખનક હું ચાંદડી ક્યાં પહેરેથી પહેરતી જ નથી. તો મેં કંદોરો પહેર્યો છે, એવું ડેલી પહેરું છું. એવું માન્યતા હોય, મીન્સ બધા કહેતા હોય કે કંદોરો ડેલી પહેરીએ ને તો કેળ મટી જાય. મને ક્યારેક કેળને દુખે ને એટલે પહેરું. અચ્છા એવું છે. એ તમે મને કડવા ચોથમાં આપ્યું તો ને, હા પછી ભલે ના આપ્યો હોય. ભાઈ આ અમે રાઉટર અહીંયા મૂકેલું છે. કેમ કે અમારે છે ને નેટ આવતું જ નથી. જીઓનું નેટ તો ભૂલી જ જાઓ, તો બીજી કંપનીનું હું કંટોળા આવે. તો એટલા માટે મેં એક વાઈફાઈ અહીંયા રાખ્યું છે અને એક વાઈફાઈ છે અમારું નીચે, જેથી અમે નેટ ઇઝીલી કનેક્ટ કરી શકીએ. હાલો તો હું તમને બીજો રૂમ બતાવું. આ છે અમારા દેવરજીનો, મીન્સ મારા ભાઈનો રૂમ છે. પણ એને બિચારાને અમારી જેમ સંઘારેલો તો રૂમ હોય નહીં. જેમ કે અમારો ફોટો અને બેડ ને એને એક આ ખાટલો એનો પ્રિય છે. એના ખાટલે જ સુવે. એમને મેં એકવાર ખાટલો ઊભો કરી દીધો હતો ને મેં આના ઉપર તમે આ સેટી ઉપર સુજા દેખાડો, આ સેટી ઉપર. તો એ કે ના એ સેટી ઉપર કે આજે ને હું ને કાલે ને હું આ ખાટલામાં જ હું. એને ગઈઢા બાપા જેવું કામકાજ એ ન્યા જ હુવે. ભાઈ એને છે ને ખાટલા સિવાય કે નીંદર જ ન આવે. ગમે ત્યારે ખાટલો તો જોઈએ જ. હવે ખબર નહીં લગ્ન થાય ભાઈ શું થાય. ભાઈ આ તો અમારો રૂમ જોઈ લે. ઉપર પીઓપી કેવું છે મસ્તીનું, નહીં? હા, અને અહીંયા એક આપણે છે બાલ્કની. ઓકે, તું તો યાર એવી રીતના બતાવ જાણે મકાન ન આપણે વેચવાનું હોય. બધું બતાવવું તો જરૂરી છે ને. આ છે અમારી બાલ્કની. અહીંયા બેસી શકીએ અમે, પણ અમે બેસતા નથી કેમ કે આ ક્યારેક જ બેસવાનું. જોઈ લો કેવો વ્યૂ આવે છે. જો આ અમારી છે સોસાયટી. સૌ રોડની ટચ સોસાયટી છે અને રોડ ટચ છે. સામે તમને દેખાય નહીં રોડ છે. હમણાં ગાડી નીકળી, જો બીજી નીકળી ગાડી, ત્યાં રોડ છે. અને આ અમારી શેરી છે. સામે છે બધા મકાન અને આ લાઈનમાં પણ છે બધા મકાન, બરોબર. એટલે આ રીતનો અમારો કંઈક બાલ્કનીનો વ્યૂ છે. બાલ્કની નાની છે, બહુ શું કે પ્રીમિયમ લોકોનું જેમ બહુ મોટી બાલ્કની નથી, પણ અમારા જેટલી છે એટલે અમને હાલે. મીન્સ કે અમે ક્યારે આમ બેસતા કે નથી, પણ ચાલે બેસું. એ જગ્યા તો હું તમને બતાવીશ હજી. અને ભાઈ સંચો છે જે અમારી પ્રિયાને નથી આવડતો. મને શીખવું બી નથી. મને એક પાર્લરનું આવડે છે ને એટલું ઘણું છે. પાર્લરમાં કમાણી છે ને દોસ્તો એવી સમય નથી. કમાણી તો ઠીક, પણ આ શું કહેવાય બીજા શું કહેવાય જણું ને બધાને આમ શું કહેવાય લાલચ શું કહેવાય ઓલું ઓડી ને એવું બધું ફલાણું. એટલે ફંટી હોય ને ફંટીમાંથી ઓડી કરી દે અને જણું મીન્સ જેન્ટ્સ હોય એને છેતરાવી દે કે આ તમારી બાઈ નથી. ઈ કામકાજ હું કરું. બાયું ઘરે જાય ને પાર્લરમાંથી ઘરે જાય ને બાયું, એટલે પછી આમ જણું ઘરે જઈને વિચારે
ઓહો આ તો મારું મોડલ નથી, મેં તો બીજું મોડલ મોકલ્યું હતું, આ મોડલ ક્યાંથી આવ્યું? એટલે એવું આનું કામ છે, અલ્ટોમાંથી ઓડી બનાવવાનું. ઈ મારું કામ છે. કોઈને કામ હોય તો મારી પાસે સંપર્ક કરજો. શું કરે? કોન્ટેક્ટ. ના 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 સંપર્ક. ના સંકક બોલી દીધું નહીં, પેલા. સંપર્ક. હા હા હું બ્લોગમાં હા જોઈશ તો થાય હમણાં હું નીકળજો, ઈ જ બોલી દીધી. જા ને હવે તો ભાઈ હું તમને હવે મારો રૂમ બતાવું, કેમ કે મારો રૂમ તો તમે બધા લોકોએ જોયેલો જ છે, પણ અમુક અમુક વસ્તુ મારા રૂમની તમે જોયેલી નથી, એ વસ્તુ હું તમને બધાને બતાવું. હા અમારે પ્રિયાનું ફેવરેટ મચ્છર, કેમ કે એનું લોહી કાયમ પીએ નહીં. મારું કાયમ લોહી પીવા મારું નાખો. નહીં મહારાજ હરામી મચ્છરને મારી નાખ્યું, ખબર પડે કે તારો જન્મ થાય આવું તે ખરે એલિયનમાં. ભલે થાય. હાલ જો ભાઈ આ છે અમારો લિવિંગ રૂમ નહીં, આપણો લિવિંગ રૂમ છે. તો કેવી વાર કે પોતાના રૂમમાં આવે ને, ગમે એ હોય પોતાના રૂમમાં આવે ને એટલે બાયુને રખ જ અલગ હોય. તો અહીંયાથી પણ ભાઈ અમારે ખેતર દેખાય છે, મસ્ત ખેતર દેખાય ભાઈ. હવા આવે મસ્ત એની ઠંડી ઠંડી નહીં. રાતે આપણે એસીની જરૂર ન પડે, અને એસી અમારે છે નહીં ક્યાંય. હા એસી નાખવું નથી, નેચરલ હવા કેવી મસ્ત. હા શું ગરીબ માણસો છે? ગરીબ માણસો નથી, પણ એકચ્યુઅલી નેચરલ હવા જે છે ને એ એસીમાં એટલી મજા ન આવે, એટલી નેચરલ હવામાં મજા આવે. અને ભાઈ એમાં અહીંયા જો ગાયું બાયું બધું ચરતું જ હોય નહીં, ગાયું બાયું ચરતી હોય. જે અમારું બુગી છે. હા પ્રિયાનું બુગુ છે, મસ્તીનું બુબુ નહીં બુગુ. હા તો હું બુગુ જ બોલ્યો, બુબુ નથી બોલ્યો, બુગુ બોલ્યો. હા બસ રાખી દે હવે. ભાઈ આ અમારો છે રૂમ. જો આ જો મને બહુ ગમે. શું? હા ભાઈ આ પ્લાન્ટ છે ને, આ પ્લાન્ટ નામ મને નથી આવડતું, પ્રિયાને આવડે છે, પણ તમારા લોકોએ કોમેન્ટ કરવાની છે કે ભાઈ પ્લાન્ટ, હજી હું તમને એકવાર બતાવી દઉં પ્લાન્ટ કયો છે, પણ તમારા લોકોને બધાને કોમેન્ટ કરવાની છે. જોઈ લો ભાઈ આ છે પ્લાન્ટ, બરોબર? તમને દેખાતો હશે આમાં પાંદડા અને કાયદેસર, બરોબર? અને આ છે અમારું કેલેન્ડર. કેલેન્ડરનો કોઈ પણ પ્રકારનો યુઝ ના હોય, પણ છતાંય હે ને કેલેન્ડર રાખવું પડે. કેમ? શું કામ? શોભાનું, કેમ કે શોભાનો ગાંઠિયો હોય, અને આ શોભાની અમારી ગાંઠડી છે એટલે બધું રાખે. કોણે કીધું તને રાખવાનું? મને છે ને સાચું કહું ને તો ઘર ડેકોરેટ કરવાનો ને એવું બધું છે ને બહુ શોખ હોય. અચ્છા સમજ્યા તમે? એના માટે થઈને હું એ વસ્તુ કરું. કોણ ટિંગ 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 કરે છે? નીચે મારા માં આવ્યા. આ છે અમારું બાથરૂમ. યસ ધીસ ઇઝ અમારું બાથરૂમ. જો તો પ્રિયા કેટલા બધા પ્રોડક્ટ વાપરે. આમાંથી હું કેટલા વાપરું ખબર? આ મારું શેમ્પૂ, આ મારું ફેસ વોશ છે, બતાવો તમને ફેસ વોશ મારું. બસ પાડો કામ વધારો. છે ડેનવરનું ફેસ વોશ, બરોબર? અને પ્રિયા જો હું વાપરે, આ ફેસ વોશ એ વાપરે, આ એ વાપરે, પછી બીજું હું વાપરે, બતાવી દો, બધું બતાવી દો. પછી બીજું હું વાપરે, આ શેમ્પૂ વાપરે, આ બોડી વોશ છે ને, હા આ બોડી વોશ વાપરે, આ એ બોડી વોશ વાપરે. કેટલા બોડી વોશ! હું તો ખાલી એક મારો એક આ હે જો ગરીબીનો સાબુ, ઈ વાપરું. એમાંય નથી. આ પણ ગરીબ માણસ મારી યાર ઈ બી વાપરે જ છે, એટલે એમાં છે નહીં, એટલે એ પોતે વાપરતા હોય. હું તારી એકે પ્રોડક્ટ વાપરતો ખોટું ના બોલો, મારા કસમ. લે એમ કસમ થોડા ખાવાની. હાલ બહાર ચલો નીકળો બહાર. નીકળ. હા તો ભાઈ આ છે અમારું રૂમ. ફાઇનલી અમારો રૂમ કંઈક આવો છે. ભાઈ હું તમને બતાવું અમારી બીજી બાલ્કની. જો ધીસ ઇઝ અવર બાલ્કની, અને અહીંયાથી ભાઈ વ્યૂ આવે છે. બહુ સારો વ્યૂ નથી આવતો, પણ વ્યૂ આવે છે. સામે છે અમારો મેઇન રોડ છે, અને આ બાજુ બધું પ્લોટ પડેલા છે. પણ એક મસ્ત વાત એ છે કે અહીંયાથી અમારે આ બાજુ ખુલ્લું રાખી અને પેલી બાજુ ખુલ્લું રાખીને તો પવન એટલો મસ્ત આવે, નેચરલ. પંખાની અમારે જરૂર ન પડે, એટલો મસ્ત પવન આવે. પણ અત્યારે શું કે ચોમાસાનું સિઝન છે, એટલે વરસાદ આ બાજુથી આવે ને, એટલે અહીંયા બારીમાંથી તમને બતાવું. આ બારીમાંથી સીધો ડાયરેક્ટ આવે, એટલે પ્રિયા હુતી ને એના મોઢા ઉપર થઈ જાય. હા યસ ભાઈ આ બાલ્કની અમારી બીજી છે, અને અહીંયાથી ઉપર જવાનો એક્સેસ છે. અહીંયાથી ટેરેસ પર જવું હોય તો ટેરેસ પર જવાનો પણ ઓપ્શન છે. અને ભાઈ આ બાલ્કની અમારા માટે એટલી શું કહેવાય ઇમ્પોર્ટન્ટ છે ને, કે મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે એક વસ્તુ તમને બતાવીશ કે જે વસ્તુ મારા માટે, તમારા માટે કદાચ સામાન્ય હશે, પણ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે આ જગ્યા. કેમ કે આ જગ્યા ઉપર બેસીને હું મારી યુટ્યુબની જર્ની સ્ટાર્ટ કરી મેં,
પછી યુટ્યુબને જે વિચાર હું બધા કરું અહીંયા ખુરશી નાખી અને બેસું, ખુરશી નાખીને બેસીને બધો વિચાર કરું અહીંયા, કેમ કે અહીં મજા આવે, આમ થોડુંક શાંત વાતાવરણ હોય અને બપોર વચ્ચે કંઈ વાહનોની અવર જવર ના હોય, એટલું અહીંયા બધું બેસી અને વિચારું કે ભાઈ આગળનો આપણો પ્લાન નેક્સ્ટ શું હશે, શું કરવું શું નહીં. હું એકલો જ વિચારું, આને નથી કહેતો, કેમ કે પ્રેન્ક વિડીયો હું કરું તો આને ખબર પડી જાય અને આને ન કહેવું પડે, એટલા માટે હું એકલો જ બેસી અને અહીંયા બધું વિચારું. પ્રિયા અહીંયા બેસીને પુસ્તકો વાંચે છે, ઘણા બધા પુસ્તકો વાંચે. હું તમને ક્યારેક બતાવીશ, અત્યારે અહીંયા નથી પણ સ્કૂલે મૂકીને આવે ત્યાં પુસ્તકો. પણ પેલા જે એક પુસ્તક અત્યારે પણ એ વાંચે છે, કયું છે? શૂન્યમાંથી સર્જન કઈ રીતે કરવું, શૂન્યમાંથી સર્જન કઈ રીતે કરવું, એ પુસ્તક એ વાંચે છે. ઘણા બધા પુસ્તક ઘરે હતા પણ સ્કૂલે આપી આવી, કેમ કે ન્યાય બધી જે વિદ્યાર્થીઓ હોય, બધા જે વિદ્યાર્થીનીઓ એ બધા ત્યાં બેસીને વાંચી શકે, એટલા માટે અહીંયા નથી રાખ્યા, સ્કૂલે રાખ્યા. પણ પહેલાં અહીંયા બેસીને એ વાંચતી. નિંદર એવી આવી જાય વાંચતા વાંચતા, એટલો સરસ ઠંડો પવન આવતો. અત્યારે ઓલરેડી એટલો આવે છે. એક વાત કહું? હા. તમારો જો આ ભાઈ બેઠું, તારો ભાઈ, આનો ભાઈ બતાવું તમે, ઉભા રહેજો, ચાલુ રાખજો. જો કેવો આરામથી બેઠો હે, નથી બેઠો? તમારો ભાઈ જ છે ને, અણસાર તો તમારી જ આવે. કેમ તારો ભાઈ છે? મારો ભાઈ નથી. અમારો ભાઈ ન્યાનો બેસે. અમારા ભાઈ તો આમ રોડ ઉપર આમ ધારિયા લઈને ફરતા હોય. હાલો ભાઈ, હું તમને ઉપરનું એક્સેસ બતાવું, અહીંયાથી ઉપર જવાય છે અમારે. હું તમને ટેરેસ બતાવું, ટેરેસનો વ્યૂ બતાવું. આવી રીતના ભાઈ અમારે આમ પકડીને ચડવું પડે, કેમ કે છે ને અહીંયા પકડી શકી, પણ એક હાથમાં મોબાઈલ છે એટલે હું ના પકડી શકું. આવી રીતના આમ પકડીને ચડવું પડે. શું કામ? કેમ કે પકડીને ન આલીએ ને, સીડી બહુ શાર્પ છે. જો તમને અહીંથી બતાવે, દેખાય કેવી સીડી છે, એકદમ શાર્પ સીડી છે. નીચે છે ભાઈ અમારું પાર્કિંગ, જ્યાં અમારી બધી ગાડી પાર્ક થાય. અમારી ગાડી જો હજી એક દેખાય નાની, એને શું કહીએ આપણે? તારી ગાડીનું આપણે શું નામ પાડ્યું? યાદ નથી. બોલો, મેં વ્લોગમાં કેટલી વાર કીધું તોય ને યાદ નથી કે આપણી ગાડીનું નામ હોય. ભાઈ અમારી ગાડીનું નામ છે રામ પ્યારી. હવે યાદ રહે? મને યાદ જ હતું પણ મેં એમ જસ્ટ કીધું કે ના કે એમ, તને યાદ જ નહોતું કાંઈ. ભાઈ આ અમારું પાર્કિંગ છે, અહીંયા બધી ગાડીઓ અમે પાર્ક કરીએ છીએ ને. આ છે અમારું ઓપન ટેરેસ. સામે મકાન દેખાય છે તે બધા ઉપર માળ ચડાવેલો છે, પણ અહીંયા અમારું આવું છે. પ્રિયા અહીંયા શું કરે ખબર? અહીં વરસાદ પડતો હોય ને એટલે આ બાજુથી દોડીને આવે, અહીંયાથી ગોઠણિયા ખોડે, છેટ વાહુથી ઓલી દિવાલમાં જઈને ભટકાય. એક બે વાર તો લાગી ગયું નહીં? લાગી ગયું ને તો પણ નો એવા દોડતા. અરે યાર, આ છત્રી કોને પાડી નાખી? હમણાં તો એક દિવસ હતી અને હરખી કરવી જોઈએ. ઓહ, આ તો હમણાં બધું નીચે જાય, હમણાં બધું નીચે જાય. ના યાર, એક દિવસ મેં કર્યું હતું યાર હરખું બધું, પણ હવે ખબર નહીં, ભલે આમ પડ્યું હોય. રેવા દે એમને, રેવા દે, કંઈ વાંધો નહીં. જો મારા પપ્પા એવા. ભાઈ આ છે અમારી બાલ્કનીથી ઉપરનો સીન. જો મારા પપ્પા આવી ગયા છે જોબ પરથી, કંઈક લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? કાલ 15મી ઓગસ્ટ છે ને, ભાગ લઈને આવ્યા. તું કે નાની તારા હાટું ભાગ લઈને આવ્યા? તો ખરેખર લઈ આવે જ છે. જો આવી રીતના છે ને અમારી ગાડી આખી પાર્ક થઈ જાય સીધી અંદર. તું આજ ગલત જગ્યાએ ગાડી પાર્ક કરીને આવી. કોને? તું. આજે મારે બહાર જવાનું છે એટલે હા, પણ તું આ જગ્યાએ તે પાર્ક કરી છે, આપણી અંદર થાય. ઓકે ભાઈ, આ હતો અમારો હોમ ટૂર. કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. તમે ઘણા બધા દિવસથી કહેતા હતા કે ભાઈ હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો. તો ફાઇનલી અમે હોમ ટૂર તમને બધા લોકોને કરાવી દીધો છે. અને બીજી વસ્તુ એ કે હવે અમે કેવા વિડીયોઝ બનાવીએ એ જરાક નીચે કોમેન્ટમાં કરી દેજો, બરાબર? તો ચાલો મિત્રો, મળીએ કાલે. નવો દિવસ, નવી સવાર, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.